યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સતત બીજા દિવસે પણ આજે દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે। ભગવાન દ્વારકાધીશના શિખર પણ જાણે મેઘ વર્ષા થઈ હોય તે રીતે દ્રશ્યો સર્જાયા છે। તો જે મંદિરમાં ગોમતી ઘાટ નજીક જે 56 સીડીઓ આવે છે, જેવું કહેવાય છે કે સ્વર્ગની આ 56 સીડીઓ છે, જે 56 સીડીઓ ચડવાથી મોક્ષના દ્વાર ખુલી જાય છે। એ મંદિરની સીડીઓ પરથી પાણી પણ વહેતા થયા છે, જાણે સીડીઓ પરથી ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ભારે વરસાદથી હોટલ સંચાલકો પણ ચિંતામાં મુકાયા। દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। દ્વારકાધીશના શિખર પર જાણે અમૃત વર્ષા થઈ રહી છે અને જે સીડીઓ આવેલી છે ત્યાં ઝરણા વહેતા થયા હતા। ઉપરાંત ગોમતી ઘાટ ઉપર ભક્તો નયનરમ્ય નજારાને નિહાળતા પણ નજરે પડ્યા હતા। જગત મંદિર સ્વર્ગ દ્વારા જે 56 સીડી પર જે વરસાદી પાણી જોવા મળી રહ્યા છે, જે પણ ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે, 56 સીડી ચોક્કસથી ઉતરતા હોય છે અને ત્યારબાદ ગોમતી ઘાટમાં દર્શન કરતા હોય છે, ત્યાં સ્નાન કરતા હોય છે। તો હાલમાં આપ જોઈ રહ્યા છો આ સીડીઓ પર ક્યાંક જોવા મળી રહ્યા છે ઝરણા વહેતા થયા છે, પાણી વહેતા થયા છે।